તો એ વાત આપણે સમજવી પડે. એટલે વાંચકો તો અહીંયા ઘણા બધા બેઠા હશે, વાંચવાના મનવાળા પણ હશે, પણ ઘણી વખત શું વાંચવું ને એ પ્રશ્ન છે. કારણ કે વોશિંગ્ટન ડીસી જે દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી છે, અંડર ધ કમાન્ડ ઓફ ધ વ્હાઇટ હાઉસ, ત્યાં રોજ 6000 નવા પુસ્તકો જમા થાય છે. એ પણ સ્ક્રીન કરીને એ લોકો લે છે. 6000 ન્યૂ બુક્સ. એ બધી ઈ બુક્સમાં ટ્રાન્સફર થઈ જાય છે, તે લોકોને આમ સ્પેસનો પ્રોબ્લેમ નથી આવતો. તો આટલો મોટો ઢગલો છે. અમારા એક મહાન સંત હતા, સંત સ્વામીએ કહેતા, વાણી અને પાણીનો પાર નથી. વાણી એટલે બે રીતે, મૌખિક રીતે બોલાય ને લખેલી બે. વાણી અને પાણીનો કોઈ પાર નથી. તો મોટા મોટો પ્રશ્ન વાંચકોનો હોય છે, શું વાંચવું? કારણ કે ઢગલો અને સમુદ્ર સામે છે. તો એક સિદ્ધાંત યાદ રાખવાનો કે જે વાંચનથી તમારું જીવન જ્યાં છો ત્યાંથી થોડુંક ઉર્ધ્વ બને એવી પણ શક્યતા હોય એ વાંચવું. The reading that lifts you. જે વાંચન તમે થોડું ઉર્ધ્વ ગતિ આપી શકે, વિચારોની દ્રષ્ટિએ હોય, વર્તનની દ્રષ્ટિએ હોય, વ્યવહારની દ્રષ્ટિએ હોય, અને એવા વાંચનથી શું પાવર જનરેટ થાય. મહાત્મા ગાંધી તો સંકલ્પ લઈને ભારતમાં આવેલા કે ભારતને આઝાદી અપાવું, અને અંગ્રેજોને ભારતમાંથી તગેડું. આવો સાહિત્ય મેળો હોય, પુસ્તક ફેર હોય, ત્યારે જેમ જયભાઈ વાત કરી, અમુક ટ્રેડિશનલ શબ્દો એનો એક આનંદ હોય. તગેડું એટલે કે અંગ્રેજોને અહીંથી તગેડું. એ વિચાર લઈને તો આવેલા, પણ ટુ ફાઇટ ધ માઇટીએસ્ટ મિલિટરી પાવર. એમને એક લોહીનું બુંદ પણ નહોતું બેવા દેવું. તો કેવી રીતે લડત લડવી? ત્યારે એમને લિયો ટોલ્સ્ટોયને એક પત્ર લખ્યો, અને લિયો ટોલ્સ્ટોયને એમને પત્ર લખ્યો કે મારે ભારતને આઝાદી અપાવી છે, અંગ્રેજોની સત્તા અહીંથી છોડાવી છે, તો મારે શું કરવું? વળતા ઉત્તરમાં લિયો ટોલ્સ્ટોયે ગાંધીજીને ફક્ત 5 શબ્દો લખેલા. એ 5 શબ્દો હતા, ગો બેક ટુ યોર રિલિજન. લિયો ટોલ્સ્ટોયે લખ્યું કે ગો બેક ટુ યોર રિલિજન. તમારા ધર્મના જે મૂલ્યો છે એ મૂલ્યોના આધારે તમે લડત કરજો. અને ગાંધીજી આ શબ્દો પકડ્યા અને સત્ય અને અહિંસા બે મહાન ધર્મના મૂલ્યો એમને લીધા, અને એ બેના આધારે અંગ્રેજો સામે લડત આદરી અને વિજયી થયા. એટલો પાવર આપણા સંત ગ્રંથોમાં છે. એમને ડેવિડ થોરોનું પણ પુસ્તક વાંચ્યું, સિવિલ ડિસઓબિડિયન્સ, જે ડેવિડ થોરોએ લખ્યું છે. એમાંથી એમને સત્યાગ્રહ કરવાનો એક વિચાર જન્મ્યો, અસહકારની લડતનો વિચાર જન્મ્યો. તો કોક ઠેકાણે દુનિયામાં કોકે એમના અનુભવ લખ્યા છે. જેમ જયે બહુ સરસ વાત કરી કે કોક લેખકે, કોક વ્યક્તિએ એના 70 વર્ષનો એક અનુભવ 300 પાનામાં મૂક્યો, એ સીધો તમને 7 કલાકમાં મળી જાય છે. એ બહુ સુંદર વાત કરી. તો સિવિલ ડિસઓબિડિયન્સ ડેવિડ થોરોએ લખ્યું. એમને તો એક જગ્યાએ બેસીને લખ્યું હશે. ગાંધીજીએ વાંચ્યું, એમાંથી સત્યાગ્રહ અને અસહકારની લડત શરૂ થઈ, જેના લીધા જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ 1942માં શરૂ થઈ અને અંગ્રેજો અહીંથી ગયા. તો આટલી તાકાત આ પુસ્તકોમાં રહેલી છે. હેરિયટ બીચર સ્ટોવે લખ્યું અંકલ ટોમ્સ કેબિન. બહુ નાનું પુસ્તક છે. અંકલ ટોમ્સ કેબિન આપણે બધા નાનપણમાં વાંચેલું છે. એ વાંચીને માર્ટિન લુથર કિંગને એમ થયું કે અશ્વેત માટે કેમ સર્વ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અથવા તો સિવિલ રાઇટ્સ કેમ નહીં? આ એક પુસ્તકમાંથી જન્મેલો આ વિચાર, અને એ વિચાર એટલો પ્રબળ કે એમાંથી એક બહુ જ મોટી ક્રિયા ઉત્પન્ન થઈ, અને એક મોટી ઉત્પન્ન થયેલી ક્રિયામાંથી ફળીભૂત એ થયું કે અમેરિકાની ધરતી ઉપર શ્વેત અને અશ્વેત બંનેને સરખા હક મળ્યા, એક નાના 80 પાનાના પુસ્તકમાંથી. શું પાવર છે ગ્રંથોનો! આટલી બધી તાકાત આ ગ્રંથોમાં રહેલી છે, આ શબ્દોમાં રહેલી છે. એટલે આપણા કોઈ મહાન સંત કવિએ લખ્યું છે, શબ્દે માર્યા મરી ગયા અને શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. જેણે શબ્દ વિચાર્યા એના સારા કામ થયા છે. એટલે આવી રીતે આ શબ્દોમાં અગાધ તાકાત રહેલી છે, જબરજસ્ત તાકાત રહેલી છે. માટે એમાં શ્રદ્ધા રાખવી, સારા પુસ્તકોનું વાંચન રાખવું. 10 પાના તો સારા પુસ્તકના રોજ વાંચવા જ. ઇફ યુ ગો ટુ બેડ વિધાઉટ રીડિંગ 10 ગુડ પેજીસ, યુ સીઝ ટુ બી અ હ્યુમન બીંગ. હું તો એવું સ્ટેટમેન્ટ આપું છું. તમે માણસ મટી જાઓ જો 10 સારા પાના રોજ તમે ન વાંચો તો.
એટલે વાંચવું છે એ ખૂબ જરૂરી છે. શોફેનહોવરે ઉપનિષદ વાંચ્યા, બહુ સરસ ઉપનિષદોની વાત, બૃહદારણ્યક ઉપનિષદની બધી વાત સુંદર કરી. શોફેનહોવર તો એક જર્મન વ્યક્તિ, જેને ભારતીય સંસ્કૃતિ વિશે કોઈ ખ્યાલ નહીં, પણ એ ભારત આવ્યા, એમને ઉપનિષદ વાંચ્યા, એટલા બધા ગમ્યા, તે વારાણસીમાં ઉપનિષદો માથે મૂકીને નાચ્યા. અને એમણે શોફેનહોવરે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે, અદ્ભુત વાક્ય લખ્યું છે, કેટલો પરિસંતોષ વ્યક્ત કર્યો છે. શોફેનહોવરે લખ્યું, now I am quoting him not just word to word but letter to letter, શબ્દ નહીં, અક્ષરશ. શોફેનહોવરે લખ્યું કે the study of the Upanishads has been the solace of my life and will remain the solace of my death. કે ઉપનિષદનો અભ્યાસ મેં કર્યો અને એ જે જ્ઞાન મેં જીવનમાં ઉતાર્યું, પચાવ્યું, ડાયજેશનની વાત કરી, પચાવ્યું, તો એ મારા જીવનનો પણ મને આનંદ અને સુખાકારી બન્યા, મારા મૃત્યુનો પણ એ આનંદ, શાંતિ અને સુખાકારી રહેશે. તો આટલી બધી તાકાત આ ગ્રંથોમાં રહેલી છે, માટે આપણે એમાં અવશ્ય શ્રદ્ધા રાખવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા આ વિશ્વ ફલક ઉપર મૂકી દીધી, પણ એમના વાંચનનો શોખ પણ જબરજસ્ત હતો. તમને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે કાર્ય કર્યું એ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. તમે બધા અહીંયા કાલાવાડ રોડ ઉપર એક મંદિર જોયું હશે, યસ ઓર નો? તમે અક્ષરધામ ગાંધીનગર કે દિલ્હી જોયું હશે, યસ ઓર નો? આવા 1300 કેમ્પસ, 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઉભા કર્યા. રાજકોટમાં એક 3 BHK તમારે લેવો હોય ને તો પણ તમને 20 વર્ષ થાય. આવા 1300 કેમ્પસ સિંગલ હેન્ડેડલી બિલ્ડ કર્યા અને સક્સેસફુલી એડમિનિસ્ટર કર્યા. એમણે 100 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજીસ બનાવી અને એનું સફળ સંચાલન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી લગભગ 50 થી પણ વધારે અમારા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કેલોંગ, ઓક્સફર્ડમાં ભણેલા છે. આ તો હસતા હસતા વાત કરું કે એટલા માટે વાત કરું કે તમને એમ ના થાય કે કંઈ નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા હશે. બધું જામેલું હતું, ફાવેલું હતું અને ગમેલું હતું. એ પ્રમુખ સ્વામી મહારાજ આટલા યંગ માઇન્ડ્સને કલ્ચર્ડ અને એડ્યુકેટેડ બેકગ્રાઉન્ડ્સમાંથી અહીંયા લાવી શકે, એમના જીવનની બહુ જ મોટી એક સિદ્ધિ હતી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. એકચ્યુઅલ જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી જ 51 વર્ષે શરૂ થઈ, જ્યારે બૌદ્ધા લોકોને રિટાયરમેન્ટનો વિચાર આવી જાય. He started his career at 51, 1971 માં યોગીજી મહારાજ ધામમાં ગયા પછી 18,000 ગામડાઓમાં ફર્યા છે, દુનિયાના 60 દેશોમાં. પ્રમુખ સ્વામી મહારાજને લોકો પોતાના વ્યક્તિગત પ્રશ્ન કે પારિવારિક, સામાજિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્ર લખતા, એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. શું પ્રચંડ પુરુષાર્થ, શું પ્રવૃત્તિ. આજે સાંજે આપણે એક આવા સમારંભમાં બેઠા છીએ. 50 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ સાંજે 2 કલાક સમારંભમાં મંચ ઉપર બેઠા અને સત્સંગ આપ્યો. કોઈ ઘર ઓફિસમાં તમે જાઓ, એવી 3.5 લાખ પધરામણીઓ પ્રમુખ સ્વામી મહારાજે જાતે કરી અને બીએપીએસ સંસ્થાને વિશ્વ ફલક ઉપર મૂકી. આજે ભારતની નામાંકિત આંગળીના વેઢે ગણાય એવી સંસ્થાઓમાંની બીએપીએસ એક સંસ્થા, જેને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન NGO. દર શુક્રવારે અમારો પ્રતિનિધિ યુનોમાં બેસે છે. હવે આ બેકગ્રાઉન્ડ મેં તમને શેની માટે કહ્યું? પ્રમુખ સ્વામી મહારાજની પ્રવૃત્તિનો વ્યાપ મેં એટલા માટે આપણે ગણાવ્યો કે અહીંયા આપણે બેઠેલા બધા મંચસ્થ અને સભામાં કોઈને આ કક્ષાની પ્રવૃત્તિ નથી. રાઈટ ઓર રોંગ? આટલી મોટી જવાબદારી નથી. રાઈટ ઓર રોંગ? એની વચ્ચે પણ બીએપીએસ સંસ્થાના
કદાચ નાના મોટા લગભગ 600 થી પણ વધારે પ્રકાશનો પ્રમુખ સ્વામી મહારાજે 2, 3 અને 5 વખત વાંચેલા છે. વાંચનનો આદર, વાંચનનો શોખ, વાંચનનો મહિમા, વાંચનથી થતી પ્રાપ્તિનો આનંદ એવા મહાપુરુષો સમજી શકે છે. વર્તન દ્વારા, ચરિત્ર દ્વારા સમજાવી પણ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ કદાચ વાંચવાનો સમય ઓછો મળે તો વંચાવતા. અમે ઘણા બધા સાક્ષી છીએ. શૈલેષ અહીંયા બેઠા છે, જઈએ પણ કદાચ દર્શન કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ જમતા હોય ત્યારે વાંચન થાય પુસ્તકોના. અડધો કલાક જમવાનો સમય હોય ત્યારે વાંચન થતું હોય. એ પોતે ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા જ્યારે એમની ઉંમર 80, 85, 90, 92 હતી. 92 વર્ષની ઉંમરે જ્યારે ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા હોય, 20 મિનિટ વોકિંગ કરે, 10-10 મિનિટના 2 બ્રેકમાં, ત્યારે 20 મિનિટ સુધી પણ પુસ્તકો વંચાતા હોય. એના અમે સાક્ષી પણ છીએ અને વાંચનનો લાભ પણ અમને પ્રાપ્ત થયેલો છે.